ભોંયતળિયાના માફી વોર્ડમાં પડેલો સુખલાલ પોતાની માંદગીને આશીષ આપતો હતો. પોતાની નિયમબંધી સારવાર થતી હતી તે ઉપરથી પોતે એવું માનતો હતો કે મોટા સસરાએ દવાખાનાવાળાઓને ખાસ ભલામણ કરી હશે. મારી બાની સારવાર આવે સ્થળે થતી હોય તો જરૂર જલ્દી સાજી થઈ જાય. અહીં તો મને મારી જાતે પડખું પણ ફેરવવા ન દેનારી આ ગોરી ગોરી નર્સબાઈઓ હાજર ને હાજર છે. આટલી બધી સ્ત્રીઓના સજીવ સમાગમમાં હું કદી નહોતો આવ્યો. પોતાને આખે શરીરે ગરમ પાણીનું સ્પંજિંગ કરીને પાવડર છાંટી દેનારી એ પરિચારિકાઓ એને સ્વર્ગમાંથી ઉતરી આવેલી દેવકન્યાઓ લાગે. મને અહીંથી જલ્દી રજા ન આપી દે તો પ્રભુનો બહુ પાડ માનું, એવો એનો મનોભાવ હતો. બાજુના ખાટલાવાળાઓ પાસે એમના કુટુંબીજનો રહેતા. કેટલાય તો સવાર સાંજ તબિયત જોવાના બહાને ટોળી વળી આવતા. પોતાને ખાટલે કોઈ ન હોવાને લીધે સુખલાલ સૌનું ધ્યાન ખેંચનારો થઈ પડ્યો. અનેક સ્ત્રીઓ, યુવતીઓ, કુમારિકાઓ આ દિવસોના દિવસો એકલા પડ્યા રહેતા જુવાનને દેખી અંદર અંદર વાતો કરતી કે એને અહીં મા બેન નહીં હોય, એ ભણેલો નહીં હોય, એને કોઈ સગા લાગતા નથી. નજીકનો પાડોશી દર્દી એક આધેડ પુરુષ હતો. એને શી બીમારી હતી તે જાણવું કઠિન હતું. એ પોતાને જરા પડખું ફેરવું હોય તો નર્સ નર્સ એવો સાદ પાડતો. નર્સ આવીને એનું શરીર ઝાલીને બેઠો કરે ત્યારે એ નર્સને ભાંગ્યા તૂટ્યા હિન્દીમાં, અંગ્રેજીમાં, મરાઠીમાં પ્રશ્નો જ કર્યા કરતો. તમે પરણ્યા કે નહીં? ગયા વખતે હું આવેલો ત્યારે પણ તમે કુંવારા જ હતા. તમે આખી જિંદગી આ જ ધંધો કર્યા કરશો? પરણી કેમ નથી લેતા? મને જરા ટેકો આપીને બહાર બેસાડો ને. વસ્તુતઃ ટેકો આપવાની કશી જરૂર નહોતી. બપોરે એની પત્ની આવતી ત્યારે પત્નીનો ટેકો એ ક્યાં માંગતો હતો? નર્સ એને દાજે બળતી કહેતી, કાકા તમને કશું જ દર્દ નથી, છતાં શું વારે વારે દવાખાનામાં આવીને રહેતા હશો? પણ તમે મને કાકા શા માટે કહો છો? કેમ, તમે બુઢા છો માટે કહું છું? સુખલાલને વિસ્મય થયું કે આ પૂરી ઉંમરનો માણસ પોતાને કાકા તરીકે સંબોધાતો જોવામાં શા માટે કસવાટ અનુભવતો હશે? કે શું એ બહુ નિર્ભિમાની હશે? નર્સનું નામ લીના હતું. લીના એવા પ્રલંબિત સ્વરે જ્યારે એને બીજી નર્સ બોલાવતી ત્યારે સુખલાલને બીજું વિસ્મય આ થતું કે જેમાંથી આપોઆપ ટહુકાર ઉઠે એવા નામો જગત પર હોતા હશે. નર્સ સુખલાલનું વિશેષ ધ્યાન રાખતી. એ આ પાડોશી બુઢ્ઢાને ગમતું નહોતું. એ સુખલાલને કોઈ વાર કહી પણ નાખતો કે આ નર્સ લોકોને બહુ બોલાવ ન કરતો હો, કે એ તો આબરૂ પાડી નાખે અને બીક દેખાડી પૈસા કઢાવી લે તેવી મહાખેપાન હોય છે. આવી શિખામણ મળ્યા પછી સુખલાલ વિશેષ સંકોચભર્યું વર્તન રાખતો. પરંતુ તેથી તો ઉલટાની લીના એની વિશેષ કાળજીભરી સારવાર કરતી. દૂધ ચા પીવાને વખતે પણ પોતે કોણ જાણે ક્યાંથી દોડતી હાજર થઈ જતી. દમદાટી દઈને પૂરો પ્યાલો પાતી અને વારંવાર શરીર પર હાથ ફેરવતી ને કહેતી, સ્માર્ટી, ઓ સ્માર્ટી, તું એક ઈંડું રોજ લેતો જઈશ? તું બહુ નબળો છે. ઈંડું તને બહુ ફાયદો કરશે. તારા શરીરમાં લોહી ભરાઈ જશે. સ્માર્ટી. સુખલાલ ઈંડાની વાત સાંભળીને પડ્યો શરમાઈને સ્મિત કરતો. કોણ જાણે કેમ પણ એનું ધૈર્ય જડતું સ્મિત એના દુબળા ફિક્કા મોં પર એવી કોઈક માધુરી ભભરાવી દેતું કે લીના એના આવા સ્મિતની વારંવાર ઉમેદ રાખીને ઈંડાની વાત કાઢ્યા વગર રહેતી નહીં. તમે મને સ્માર્ટી કેમ કહો છો? એણે એકવાર પૂછ્યું. તને એકને જ નહીં, મારા જે દર્દીઓ બીમારીમાં પણ શાંતિમય રહીને મોં મલકાવે તે બધાને હું સ્માર્ટી કહું છું. ન કહું? તને નથી ગમતું? સ્માર્ટી એટલે સુઘડ અને ચપળ. સુખલાલ કશો જવાબ દેતો નહીં, પણ એને અજાયબી થતી કે પેઢી પર માંદલો અને દગડો શબ્દે કૂટી મારેલા છોકરાને ચપળ કેમ કહી રહી છે. પણ નર્સ જરી આઘી પાછી થતી કે તરત પાડોશી કાકો એને ચેતવતો, ઈંડાને સાળે ચડાવે નહીં તો મને કહેજે ને. લીના 30 વર્ષની લાગે, હાસ્યની મૂર્તિ હતી.
બોલવા કરતાં હસવાનું પ્રમાણ વિશેષ રાખતી. સુખલાલ એને પોતાની કલ્પનામાં ઘણી વાર સુશીલા જોડે સરખાવતો. એક જ વાર જોયેલું સુશીલાનું મોં એને પૂરેપૂરું તો યાદ નહોતું રહ્યું, પણ સ્મૃતિમાં એનો ચહેરો મહોરો બંધ બેસતો કરવામાં જે કાંઈ ત્રુટિ રહેતી તે પોતે આ લીનાના ચહેરાની મુદ્રા લઈને લપેડા લગાવી પૂર્ણ કરી લેતો. આવી અણઘડ ભેળસેળ કરવા જતાં એને બેમાંથી એકેય વદન સુસ્પષ્ટ થતું ન હતું. થોડાક દિવસો વીતતા તો એણે લીનાના પ્રત્યક્ષ મોંને પણ પોતાની કલ્પનામાં ભારે વિચિત્ર ઘાટ આપી દીધો. એક દિવસ બપોર હતો. બહારના મુલાકાતીઓને મળવાની વેળા નહોતી. પડોશી આઝારી કાકાની પત્ની કે જે કાકાથી અડધી જ ઉંમરની હતી, તેણે મોસંબીની કળીઓ કાઢીને એક રકાબી પોતાના સ્વામી કાકાને આપી, તથા બીજી એક રકાબી એ સુખલાલને દેવા ગઈ કે તરત જ નર્સ વગર કશી હિલચાલ ન કરી શકનાર કાકાએ ઝડપથી ફરી જઈને સુખલાલ સાથે પોતાની નવી શીખ તાણ ખેંચમાં રોકાઈ ગઈ હતી તે જોયું. રકાબી લેવા સુખલાલ સ્મિત કરી ના પાડતો હતો. નવી આગ્રહ કરતી હતી ને પૂછતી હતી, તમારે મા કે બહેન અહીં નથી? કોઈ નથી? અહીં આવે એ વાઘ. કાકા વાઘરણ શબ્દ પૂરો કરે તે પહેલા જ નવી પાછી આવતી રહી ને સુખલાલ કાકાના તે પછીના દુર્વર્તાવને નિહાળી રહ્યો. કાકા એમ પણ કંઈક કચ્છી ભાષામાં કહેતા હતા કે મને ઉઠીને ઘેર આવવા દે, પછી વાત છે તારી. સુખલાલ આવી બાબતમાં છેક જ છોકરું નહોતો રહ્યું, પણ પોતાની જાતને જ દોષિત માનવાની ટેવવાળો હોવા કાંઈક ખુલાસો કરવા તલપાપડ હતો. છતાં આવી નાજુક વાતમાં પોતે કાંઈક બાફી મારશે એમ ભય પામી પડ્યો રહ્યો. આમ પોતાના મોં પરથી સ્મિત જતું રહેશે તે વખતે જ લીના ત્યાં આવીને ઊભી રહેશે તેવું એણે ધાર્યું નહોતું. ટેમ્પરેચર એટલું બોલીને એ સુખલાલના મોંમાં થર્મોમીટર મૂકીને એકી સાથે હાથ ઉઠાવી નાડી પર આંગળીઓ મૂકી પોતાના કાંડા ઘડિયાળનો મિનિટ કાંટો જોતી કોણ જાણે શા સતાવધાન કરતી હતી. એના મોંમાંથી હળવા હાથે થર્મોમીટર કાઢીને લીનાએ સુખલાલને પૂછ્યું, વાય ડોન્ટ યુ સ્માઇલ સ્માર્ટી? પોતાના ગામડાની નજીકના તેજપુર ગામે ચારેક ચોપડી અંગ્રેજી ભણેલો સુખલાલ પોતાનું અંગ્રેજી સમજ્યો નથી એમ એક જ પળમાં યાદ કરીને એણે હિન્દીમાં કહ્યું, હસતે ક્યો નહીં હુઆ સ્માર્ટી? સુખલાલે સ્મિત કર્યું કે તરત જ હા એસા જ રહેના કર દી એ પાછી ફરી. ત્યારે એણે કોઈ દિવસ નહીં ને આજે જ એક યુવાન કન્યાને ભયભીત નેત્રે ચોમેર જોતી ત્યાં ઊભેલી દેખી. હુમ ડુ યુ વોન્ટ? તુમ કિસકો માંગતે હે? એમ એણે પૂછ્યું, કેમ કે આવી સુંદર છોકરી આજે આટલા બધા દિવસે સુખલાલ પાસે શા માટે આવે એવી એની કલ્પના હતી. કોઈક બીજા દર્દીને શોધતી હશે. ઇસકો આવેલી સ્ત્રી એટલું જ બોલી શકી. સુખલાલનું મોં નર્સ લીલાની બાજુ હતું. તે ઇસકો શબ્દ સાંભળતાની વાર ફરી જવા મથ્યું. તત્કાળ લીનાએ એને પકડીને પડખું ફરતો રોકતા નો સ્માર્ટી નો એવી મીઠી ધમકી દીધી ને આવેલી બાઈને એણે કહ્યું, તુમ ઇસ બાજુ આવો. આવેલી સ્ત્રી સુખલાલની સામે ગઈ ને ઓળખાઈ, સુશીલા.